જો તમે બજારમાંથી પનીરની ખરીદી કરતા હોવ તો શુદ્ધ પનીર અને એનાલોગ પનીરનો તફાવત કઈ રીતે કરશો? આ અંગે વીટીવી ન્યૂઝની ટીમે કેમિકલ ટેસ્ટથી પનીરને ઓળખવાનો લાઈવ ડેમો બતાવ્યો, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે શુદ્ધ પનીર અને એનાલોગ પનીર એકબીજાથી અલગ પડે છે. એનાલોગ પનીર મામલે જેના ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. એનાલોગ પનીરને લઈને ક્યાંક ડુપ્લિકેટ પનીર ધાબળી દેવામાં આવતું હતું ને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું હતું. આ એનાલોગ પનીર અને શુદ્ધ પનીરમાં કેવી રીતે તફાવત હોય છે તેના લાઈવ ડેમો હું અત્યારે કરાવીશ. રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્યની ટીમ છે તે આપને દેખાડશે. તેઓ જેના કામગીરી સૌથી વધુ ગુજરાતમાં કરતી હોય તો તે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ શાખા છે તે કરતી હોય છે. તેમને કારણે જ આ કડક નિર્ણય છે તે લેવાયો છે. હું પહેલા સૌપ્રથમ આ દ્રશ્યો દેખાડવા માંગીશ. આ શુદ્ધ પનીર ઉપર તેઓએ આ જે કેમિકલ છે તે નાખવામાં આવ્યું છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શુદ્ધ કેમિકલ જે શુદ્ધ પનીર છે તેમાં કેમિકલ છે તે આ જે એનાલોગ પનીર છે તેના ઉપર નાખવામાં આવશે. તેના ઉપર શું અસર થશે તેને લઈને બને ના હું આજે દ્રશ્યો હવે દેખાડવા માંગીશ કે બીજા પનીર જે આ એનાલોગ પનીર ઉપર હવે જ્યારે આ નાખવામાં આવે છે ત્યારે તેમની શું સ્થિતિ થાય છે, તમારા શરીર ઉપર શું સ્થિતિ થાય છે, આ સમગ્ર બાબતને લઈને કેવી સ્થિતિ હોય છે. ખાસ આપણી સાથે સાહેબ અહીંયા જોડાય છે, તેમની સાથે પણ વાત કરશું. સાહેબ આપનું નામ? ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમાર. રાજુલ સાહેબ, શું કહેશું આખું આ એનાલોગ પનીર અને શુદ્ધ પનીર વચ્ચે કેટલો તફાવત? એનાલોગ પનીર અને શુદ્ધ પનીર છે એ મુખ્યત્વે તો લેબોરેટરી પરીક્ષણમાં જ વધુ જાણી શકાય. આપણે અત્યારે પ્રાથમિક તપાસમાં જે જોઈએ અત્યારે જે આપણી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ છે FSW1 છે એમના કેમિસ્ટ છે અત્યારે એ દ્વારા તપાસ અત્યારે કરી રહી છે. તો એની અંદર જે સ્ટાર્ચ મિશ્રિત આ જે છે એ સ્ટાર્ચ મિશ્રિત કરેલું છે અને પેલું છે તે પ્યોર મિલ્કમાંથી બનાવેલું પ્યોર મિલ્કમાંથી બનાવેલું પનીર છે. એ બંનેનો તફાવત છે એ આપણે મુખ્યત્વે સ્ટાર્ચ મિશ્રિત હોય તો જાણી શકીએ આપણે. અને બાકી જે છે એ મોટે ભાગે આપણે નરી આંખે નથી જોઈ શકતા અને સામાન્ય ટેસ્ટથી પ્રાથમિક તપાસમાં નથી ખ્યાલ આવતો. પરંતુ તેના નમૂના લઈ અને વિશેષ પરીક્ષણ છે જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ જોવામાં આવે છે. ઉપરાંત એની અંદર બીજા પણ કોઈ પણ ફોરેન ફેટ હોય એ પણ જેને મિલ્ક ફેટથી રિપ્લેસ કરેલા હોય એનું પણ પ્રમાણ જોઈ શકીએ છીએ આપણે. ખાસ આમાં શુદ્ધ પનીર અને એનાલોગ પનીર વચ્ચે ઘણો તફાવત દેખાય છે. આ તફાવતને આપ કઈ રીતે જોતા હોય છે સ્થળ ઉપર ને અનેક વેપારીઓ આવી રીતે જે છે ગુજરાત સરકાર શ્રી દ્વારા અત્યારે એનાલોગ જે પનીર છે જેની અંદર મિલ્ક ફેટને રિપ્લેસ કરી અને વેજીટેબલ ફેટનો ઉપયોગ હોય છે. આ જે પ્રમાણ જે છે એ શુદ્ધ પનીરના નામે અત્યારે ઘણી બધી ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે. તેને લક્ષ્યમાં લઈને અત્યારે સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત જાહેર કરેલ છે કે એનાલોગ ડેરી કોન્ટેક્સ છે એને આપણે પ્રતિબંધિત કરેલ છે. જેને હિસાબે અત્યારે તમામ હોટલ્સ છે, ઉત્પાદકો છે, સંગ્રહ કરનાર છે, વેચાણ કરતા છે તેમજ પરિવહન કરતા આ બધા લોકોને સ્પષ્ટ અને કડક સૂચના પણ આપવામાં આવેલ છે કે કોઈ પણ લોકોએ ડેરી કોન્ટેક્સ એનાલોગનો ઉપયોગ હવે કરવો નહીં. એનાલોગ પનીરથી શરીરના કયા પાર્ટ્સને ડેમેજ થાય, નુકસાન થાય છે? જનરલી આ વસ્તુ આપણે માન્યતા પ્રાપ્ત હતી જ, પરંતુ જનરલી જે વસ્તુ જે છે એની અંદર ફેટનું પ્રમાણ જેને કહીએ છીએ કે મિલ્ક ફેટ છે એક અલગ વસ્તુ છે અને વેજીટેબલ ફેટ છે અલગ વસ્તુ છે. વેજીટેબલ ફેટથી જે કંઈ પણ શરીરને વધારે ઇન્ટેક લેવાથી આપણે જે હેતુ જે છે એ પોષણનો છે તો એના હિસાબે આપણે એક પ્રકારની છેતરપિંડી અનુભવીએ છીએ. ચોક્કસથી આ રીતના સાહેબે અહીંયા જણાવ્યું, પરમાર સાહેબે જણાવ્યું કે આજે એનાલોગ પનીરનું આખી જે આજે ચાલી રહ્યું છે ત્યારે હું પણ લાઈવ દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે જેટના અત્યારે રાજકોટમાં જે રીતના એનાલોગ પનીર અને શુદ્ધ પનીર વચ્ચે કઈ રીતનો તફાવત છે તે જાણી શકાય છે. હું જ ખુદ આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટના આ દ્રશ્યો છે કે જેટના અત્યારે આપ જોઈ શકો છો. આ શુદ્ધ પનીર ઉપર જ્યારે કેમિકલ નાખવામાં આવે છે ત્યારે તેઓ તે આ જે પનીર હોય છે તેનું શોષણ કરતા નથી, તેઓ ગ્રહણ કરતા નથી અને સાથે સાથે જે એનાલોગ પનીર છે તેની શું હાલત થાય છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓના ટુકડા થઈ જાય છે. કેવી સ્થિતિમાં છે તે જોવા મળતું હોય છે. આવા અનેક તફાવતો છે તે જોવા મળતા હોય છે. ત્યારે હું આ રાજકોટના જે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટીની જે વાન આવેલી છે ત્યાં આપને રિયાલિટી ચેક કરીને જે દ્રશ્યો દેખાડ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ આરોગ્ય વિભાગ છે તે આવી રીતે છે તે પરીક્ષણ કરતું હોય છે. જ્યારે સ્થળ ઉપર કોઈ પણ વેપારીઓ પનીર વેચતા હોય છે
તે તાત્કાલિક તેઓના નમૂના લેવા માટે આ માટેની પ્રક્રિયા જ્યારે હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આવી રીતે શુદ્ધ પનીર અને એનાલોગ પનીરને લઈને તેઓ ચકાસણી છે તે કરતા હોય, ખાસ કેમિકલની મદદથી તેઓ ચકાસણી છે તે પોતાની વાનમાં છે તે કરતા હોય છે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. કેમેરામેન જુને જભાઈ સાથે સનમેળ વીટીવી ન્યૂઝ રાજકોટ.